આજનું રાશિફળ આજે 10 ડિસેમ્બર. આજના દિવસે આ 3 રાશિના લોકોને નોકરી અને વેપારમાં મળશે લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કોઈના કહેવાથી તમને ખરાબ લાગશે. તમારે તમારા લેવડ દેવડ સંબંધિત બાબતોમાં બિલકુલ હળવાશ ન રાખવી જોઈએ, નહીં તો તે ખરાબ દેખાશે. તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેને કારણે પરિવારના બધા સભ્યો વ્યસ્ત રહેશે અને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે. તમારા હાથમાં બહુવિધ કાર્યો હોવાથી તમારી ચિંતા વધશે. તમારે કોઈને કોઈ વચન ખૂબ જ કાળજીપૂર્વક આપવું જોઈએ, કારણ કે તમને તેને પૂરો કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના કામમાં ઢીલા પડી શકે છે, જેને કારણે લોકો તમારા વિશે ગપસપ કરી શકે છે. તેનાથી તમને થોડું નુકસાન થવાની પણ સંભાવના છે. તમારા પર વધારે પડતા કામને કારણે માનસિક તણાવ રહેશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. ધાર્મિક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે, જેનાથી તમને ખુશી મળશે. કોઈ બહારના વ્યક્તિ સાથે તમારે બિનજરૂરી વાત ન કરવી જોઈએ, નહીં તો ઝઘડો થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં એકતાથી કામ કરવું પડશે, તો જ તેઓ કોઈપણ પરીક્ષામાં પાસ થઈ શકશે. તમારા બોસમાંથી કોઈ તમારા પર કામની જવાબદારીનો બોજ લાવી શકે છે, જે તમારે પૂર્ણ કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો કોઈ કામને લઈને કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે પણ ઉકેલાઈ જશે. કોઈ નવું કામ કરવામાં તમારી રુચિ વધી શકે છે. તમારે તમારા કેટલાક જૂના કામ પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કોઈ કામ બીજા પર ન છોડો. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારે તમારા બાળકની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો. જો તમે પારિવારિક બાબતો સાથે મળીને ઉકેલો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કોઈની સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી જોઈએ, નહીં તો તમારી વાત તેમને ખરાબ લાગી શકે છે. તમારા સાસરિયામાંથી કોઈ સાથે તમારો અણબનાવ થઈ શકે છે. તમારા બોસ તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે, જેને કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં પ્રગતિ જોઈને ખુશ થશો. જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે તમારા ઘરે કોઈ પૂજા, ભજન, કીર્તન વગેરેનું આયોજન કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાથી તમે ખુશ રહેશો. કોઈ નવા કામમાં તમારી રુચિ જાગી શકે છે. તમારી શક્તિ અહીં અને ત્યાં બગાડો નહીં. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમે આનંદના મૂડમાં રહેશો. તમને ક્યાંક બહાર જવાનો મોકો મળશે. તમે તમારા જીવનસાથીને ખરીદી માટે ક્યાંક લઈ જઈ શકો છો. તમારા ખોવાયેલા પૈસા મળવાથી તમે ખુશ થશો. તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે આવી શકે છે.
જો તમે તમારા ભાઈ બહેનો પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે મદદ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડશે. નવું વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી નવી પ્રોપર્ટી મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે, જે તમારા માટે સારી રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. તમારે તમારી નોકરીના કાર્યો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે, કારણ કે કાર્યમાં કોઈ ગરબડ તમારી સમસ્યાનું કારણ બનશે. જે લોકો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે તેઓએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે. જો તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ સિદ્ધિ મેળવશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે તમારા ઘરે કેટલીક પૂજા વગેરેનું આયોજન કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. કોઈએ જે કહ્યું છે તેના આધારે તમારે કોઈ પણ લડાઈમાં સામેલ ન થવું જોઈએ. તમારે કોઈ પણ નવા કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું પડશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. જો તમારું કોઈ કામ અટક્યું હોય તો તે પણ પૂરું થવાની સંભાવના છે. જો તમારી પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે પણ મળવાની સંભાવના છે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરવો જોઈએ, નહીંતર કેટલાક કામમાં વિલંબ થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા તમારા વિરોધીઓની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ, અન્યથા કોઈ બિનજરૂરી વિવાદ ઊભો થવાની સંભાવના છે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમારે તમારી પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારે રાજનીતિનો હિસ્સો બનવાનું ટાળવું પડશે, કારણ કે કાર્યસ્થળ પર કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારો કોઈ મિત્ર સાથે ઝઘડો થવાની સંભાવના છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. જો કોઈ પ્રોપર્ટી ડીલ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પણ ફાઇનલ થઈ શકે છે. તમે તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળશો. તમારે તમારી પારિવારિક બાબતો પર થોડું ધ્યાન આપવું જોઈએ. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતા કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે.